असंख्य ब्रह्मांडना अधिपति सर्वावतारी सर्वोपरि पूर्ण पुरुषोत्तम श्री स्वामिनारायण बापा श्रीजी स्वयं मूर्ति श्री अबजी बापा श्री योगींद्र वर्य सदगुरु श्री गोपालानंद स्वामी बापा अजोड़ मूर्ति सदगुरु श्री निर्गुणदास जी स्वामी बापा निडर सिद्धांतवादी सदगुरु श्री ईश्वर चरणदास जी स्वामी बापा श्री स्वामिनारायण गादीना आद्य आचार्य प्रवर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण श्री मुक्त जीवन स्वामी बापा वेद रत्न आचार्य श्री पुरुषोत्तम प्रियदास जी स्वामीजी महाराज તેમજ જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ કૃપાથી આપણ સર્વને શ્રી મુક્તિજીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની કથાનો અલભ્ય લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. ભગવાન કેવળ દયા કરીને જીવોને ન્યાલ કરવાને માટે અનેક લીલાઓ કરે છે, અનેક વિચરણ કરે છે. ભગવાન કોઈ જીવને આ લોકમાં પ્રીતિ ન રહે, માયામાં પ્રીતિ ન રહે અને ભગવાનમાં પ્રીતિ થઈ જાય એવું જ કરવા માગે છે. એમનો જે સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે કે આને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ ત્યાં જ પ્રીતિ થાય, પણ બીજે ક્યાંય પ્રીતિ ન થાય એવું કરે છે. ભગવાન કેવળ દયા કરીને આવી લીલાઓ કરે છે ત્યારે અને એમના સત્પુરુષો એમની નાદવંશી ગુરુ પરંપરા જ્યારે આવી અનહદ કૃપા વરસાવે છે ત્યારે કોઈ જીવને માયામાં દુઃખી થવા દેવો નથી. તેથી તો જુઓ ને, સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે લીમડી ગામે ગયા હતા. લીમડી ગામે ગયા ત્યાં સત્સંગ કરાવે છે અને ઘણાને નિયમ ધરાવે છે, કંઠી બંધાવે છે, વર્તમાન ધરાવે છે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરે છે. કેટલાય હરિભક્તોને કર્યા અને ત્યાર પછી ત્યાં સભામાં બેઠેલ એક લીલા નામનો સોની એને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કંઠી બંધાવ, વર્તમાન ધારણ કર, ભગવાનના નિયમો પાળવાનું ચાલુ કર. ત્યારે એ લીલો કહે છે કે બ્રહ્માનંદ સ્વામી, અંત સમયે તમે મને તેડવાને માટે આવો તો જ હું વર્તમાન ધરાવું, બાકી વર્તમાન ધરાવું નહીં, કંઠી પહેરવું નહીં કહે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સારું, અંત સમય તારો આવશે ત્યારે અમે ભગવાનને લઈને તને ધામમાં તેડવા માટે આવીશું કે છે. વચન આપો કે હા, વચન આપ્યું. અને પછી એ લીલા સોનીએ વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરી અને ભગવાનનો આશ્રિત થયો. ભક્ત જ્યારે ભગવાનનો આશ્રિત થાય ત્યારે નિયમ ધર્મ પાળે, સવારના પરમાં ઉઠી નાહી ધોઈ પૂજા કરીને પછી જ પાણી પીવે. એ સિવાય પાણી તો પીવે જ નહીં, અનાજ તો મોઢામાં નાખે જ નહીં. એનું જીવન એવું જ હોય કે સવારમાં ઉઠીને પહેલું ભગવાનનું નામ સ્મરણ કરી, સ્નાનાદિ ક્રિયા કરી, પૂજા પાઠ કરીને પછી જ બીજી પ્રવૃત્તિ હાજરે. આવું જીવન હોય. અને દરેક ક્રિયામાં ભગવાનને સંભાળે. સાંજ પડે પણ કથા વાર્તા કીર્તન ભક્તિ ચેષ્ટા વગેરે નિયમો કરે. વાલા બંધુઓ, સત્સંગનો રિવાજ છે, એ રસમ છે. મંદિર હોય ત્યાં મંદિરે અને મંદિર ન હોય
તો ઘરે કીર્તન ભક્તિ કથા વાર્તા ગૃહસભા ચેષ્ટા આદિ નિયમો થાય છે. આવા સોણા ભગવાનના અનેક સત્સંગીઓ છે અને એ જ ખરી પ્રણાલી છે. એટલે લીલો સોની પણ એ પ્રમાણે કરવા લાગ્યો. સમય પસાર થતાં વર્ષો ગયા અને લીલા સોલીનો અંતકાળ આવ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી અને સોણા ભગવાન તેડવાને માટે આવ્યા. ચાલ તને અમે અક્ષરધામમાં તેડી જઈએ. તે વચન માગ્યું હતું ને મેં વચન આપ્યું હતું તને તેડવાના માટે અમે આવ્યા છીએ. કે બહુ સારું થયું. પછી લીલા સોની તો ભગવાનની સાથે અને બ્રહ્માનંદ સ્વામીની સાથે ઉપડ્યા તો ખરા, પણ રસ્તામાં એના જે સગા હતા એ ભૂત થયેલા હતા. એ ઊભા હતા કે આ લીલો જાય છે ક્યાં, આપણને મૂકીને ક્યાં જાય છે? એ લીલા તું ક્યાં જાય છે? આ લીલા સાંભળતા એ તો સૂકો થઈ ગયો. નજર એની આ સગા સંબંધીઓમાં ભૂતમાં પડીને ભગવાન ચાલ્યા ગયા અને આ લીલો તો ત્યાંનો ત્યાં જ રહ્યો. પછી તો એની સ્ત્રીમાં એને પ્રવેશ કર્યો અને કહ્યું કે મારું તો આવું થયું છે, મારે તો આવું થયું છે. એટલે ભગવાને પછી દયા કરી, કૃપા કરી અને એમાંથી છોડાવીને ધામમાં લઈ ગયા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન બહુ જ દયા કરે, કૃપા કરીને તેડવાને માટે આવે, લઈને પણ જાય, છતાં પણ જીવને બંધન થાય છે. જીવને ક્યાં કેવું બંધન થાય કંઈ કહેવાય જ નહીં. આ આપણું અમદાવાદ શહેર, ગાંધીનગર બાજુમાં પેથાપુર, ત્યાં વરહાખેર કરીને ભગત રહેતા હતા. સારા સત્સંગી, નિયમ ધર્મ બધા અણિજ શુદ્ધ પાળવાવાળા ભગત. એમને પરિવારમાં સંસારમાં દીકરી પણ દીકરો નહીં. દીકરી ખરી પણ દીકરો નહીં. દીકરો ભગવાને આપ્યો જ નહીં. દીકરી મોટી થઈ, એને પણ પરણાવી અને એને પણ સંતાન થયા. એને દીકરી પણ એને દીકરો નહીં. એટલે વરહાખેરને એમ થાય કે મારે તો દીકરો નહીં, પણ મારી દીકરીને પણ દીકરો નહીં. મારે દીકરો નહીં ને મારી દીકરીને દીકરો નહીં. મારે દીકરો નહીં ને મારી દીકરીને પણ દીકરો નહીં. આમ નામ થયા કરે. તેથી અંતે યામતી સા ગતિ. દીકરીને ઘેર વરઆખેર દીકરા તરીકે જન્મ લીધો. સત્સંગ થયો હતો, ભગવાનનું શરણું લીધું હતું, નિયમ ધર્મ પાળતા હતા. પરંતુ જો જ્યાં ત્યાં બંધન થઈ ગયું તો પરિસ્થિતિ આ થઈ. પણ કરેલું અલેખે તો જાય જ નહીં. ક્યારેય ભક્તિ કરેલી અલેખે જાય નહીં. આ વરઆખેરને ભૂલ તો થઈ, દીકરીને ઘેર દીકરાનો જન્મ તો થયો, પણ સ્મૃતિ રહી, સત્સંગની સ્મૃતિ રહી કે આ થયું તે ખોટું થયું, આ થયું તે ખોટું થયું. હવે શું થાય? પછી તો એ દીકરીને ધાવે નહીં, સ્તનપાન ન કરે. સમજણ છે ને, એટલે ન કરે. અને ત્યાર પછી કોઈક સમય ત્યાં મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. એટલે એમની પાસે આ બાળકને કંઠી બંધાવવા, વર્તમાન લેવડાવવા લઈ ગયા અને પછી વાત કરી કે સ્વામી આવી તકલીફ છે, એ સ્તનપાન કરતા નથી આ બાળક, કોણ જાણે હવે શું થશે, કેટલા દિવસ રહેશે. ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ એના સામુ નજર કરી બરાબર અને ભગવાનનું સ્મરણ કર્યું. અને પછી મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, અલા વરહાખેર બેટી કા બાપ, તે અહીં જન્મ લીધો, આ ભૂલ કરી. ખબર પડી ગઈ. એમના પરિવારને કહ્યું કે ભલે સ્તનપાન ન કરે પણ હવે ચિંતા કરશો નહીં,
ભગવાન એને ધામમાં લઈ લેશે. એટલે જીવને ક્યાં બંધન થઈ જાય કંઈ કહેવાય નહીં. ક્યાંય બંધન ન થાય એના માટે થઈને જ ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને વિનંતી કરી કે હે ઘનશ્યામ મહારાજ, હે પ્રભુ, વાલા બંધુઓ, આ રસમ આદિકાળની છે. કપિલદેવ ભગવાન, એમના માતા દેવહૂતિ, એમને પણ કપિલદેવે અંત સમયે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન વગેરે આપ્યું હતું. અને આપણ સૌને શીખવવાને માટે પણ આ રીત છે કે કોઈકનો અંત સમય આવે ત્યારે એની પાસે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ધૂન, ચેષ્ટા આદિ વગેરે કર્યા કરવું, પણ ગામ ગપાટા ત્યાં મારવા નહીં. આનું આમ છે ને પેલું આમ છે ને પેલું આમ થયું છે ને પેલું આમ થયું છે, નાના પરણાયો, નાના બાકી, ના એવું કંઈ કહેવું નહીં. ત્યાં તો ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, ધૂન, ચેષ્ટા વગેરે કર્યા કરવું, આશીર્વાદ વગેરે વગાડ્યા કરવું, ભક્તિમય વાતાવરણ રાખવું. આમ ભક્તિ માતા બીમાર થયા છે. કારતક મહિનો છે, શુક્લ પક્ષ છે, સુદી આઠમ છે અને મંદવાડ ગ્રહણ કર્યો છે. ઘનશ્યામ મહારાજને કહે છે કે તમે કોણ છો એ હું જાણું છું, તમારો અનુભવ થયો છે, માટે તમે મને કૃપા કરીને તમારા સ્વરૂપનું જ્ઞાન આપો. એ જે પ્રાર્થના કરે છે તે ગોપાળ બાપા આપણને અહીંયા કહે છે. શ્રી ગોપાલ બાપા ઉવાચ માતા થસા પ્રેમવતી સપુત્રમ હેતુમ હરિમ તમ જગતામ દયાલુમ શ્રી સ્વામિનારાયણમીશ્વરેશમ પ્રુવાચ સાધો પરમાદરેણ. ગોપાળ બાપા કહે છે કે પ્રેમવતી ભક્તિ માતા સપુત્રને આ જગતના કરતા હરતા ને નિયંતા એવા ભગવાન અને જગતના જીવનું હેતુરૂપ એનું કલ્યાણ કરવારૂપ જે ભગવાન પ્રગટ થયા છે તેમને પરમ આદરપૂર્વક કહે છે. શું કહે છે? શ્રી પ્રેમવતી ઉવાચ નમોસ્તુતે શ્રી હર ઈશ્વરેશ સ્વામીન કૃપાલોખિલ કષ્ટહારીન શરણ્ય નિત્યમ શરણાગતાનામ જીવ પ્રમુક્તૈ નરનાટ્યધારીન અજ્ઞાન સંજ્ઞસ્ય તમસ્ય નાશો ભવેદ્યથા મે ભવમૂલકસ્ય તથા પ્રભો મામનુષાધિ ભૂમન દયામ દયાબ્દેથ વિધાયનાથ સંસાર સૌખ્યાતિ વિરક્ત ચિત્તા નારાયણમ ત્વામ શરણમ ગતાસ્મિ તતો હિ તમ મે પરિવક્તુમર્હો જાનામિ સાક્ષાત પુરુષોત્તમમ ત્વામ. હે ઘનશ્યામ, હું તમને સાક્ષાત પુરુષોત્તમ જાણું છું. તમે હિત કરનારા છો, કૃપાળુ છો, સમગ્ર કષ્ટને હરનારા છો અને જીવોને આપનું નિત્ય શરણ સ્વીકારવાને યોગ્ય આપ છો. અને નરનાટક ધારણ કરીને આપ પ્રગટ થયા છો, જીવને મુક્તિ આપવાને માટે પ્રગટ થયા છો. તો હે હરિ, હે ઈશ્વરેશ, મારા તમને પ્રણામ છે. હે પ્રભુ, હે દયાબ્ધે, હે નાથ, હે ભૂમન, આ પૃથ્વી ઉપર જે મૂળ અજ્ઞાન છે એ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાને માટે તમે જે યોગ્ય છો તે પ્રમાણે દયા કરીને મારા અજ્ઞાનનો પણ નાશ કરો અને સંસાર
માંથી વિરક્ત મારું ચિત્ત થાય અને તમારે વિશે સદાની શરણાગતિ તમારા ચરણમાં અને હંમેશને માટે રહેવાની મતિ થાય, એવા હિત વચનો મને કહો. એ પ્રભુ, તમે સાક્ષાત પુરુષોત્તમ છો. તમે પોતાની ઈચ્છાથી પોતાનો દિવ્ય ભાવ છુપાવીને છતાં પણ પ્રગટ પ્રતાપ દર્શાવ્યો છે. અને સૂર્ય સમાન તમે છો. સૂર્ય જેમ અંધકાર દૂર કરે છે તેમ હે ઘનશ્યામ પ્રભુ, તમે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવાને સક્ષમ છો. તો મારી પ્રાર્થના છે કે તમે મને એવો જ્ઞાનોપદેશ આપો. એવં જનન્યા પ્રણયેન પૃષ્ઠ પ્રીત સ્વતઃ સિદ્ધ વિશુદ્ધ બોધ મુમુક્ષ વેદ્યાત્મક શાસ્ત્રમીશ સપ્રાહ તસ્યૈવર મુક્ત હેતુ. આ પ્રમાણે માતાએ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી અને કહ્યું કે આપ હે પ્રભુ, મુક્તિ આપવાને માટે, શ્રેષ્ઠ મુક્તિ, આત્યંતિક મુક્તિ આપવાને માટે આધ્યાત્મિક શાસ્ત્ર, ભગવાન સંબંધી શાસ્ત્રનો બોધ મને આપો. ત્યારે ભગવાન કહે છે, શ્રી હરિ ઉવાચ માતા શૃણુ ત્વં હિતકારકં તે પ્રવચ્મિ સતશાસ્ત્રમतं સુતત્વં સર્વેશ્વરોહં હરિકૃષ્ણ એવ મુક્તિપ્સુકૈરસ્મિ સમયસુ સેવ્ય મદીય માયા પરિમોહિતાસ્તુ જીવા સદા સંસ્કૃતિમાપ્નુવંતિ એ મામ પ્રપદ્યંત ઇંડાહનાથમ તરંતિ તે તામ પરેન કેપી. મહાત્મ્યમાદૌ પરમેશ્વરસ્ય વિજ્ઞાય મે તો હિ સતામ પ્રસંગાત સંસેવિનોસ્મિ વૃષાદિયુક્ત ભક્ત્યા પરેકાંતપતિ પરાત્મા. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે કે હે માતા, આપ કેવળ કૃપા કરીને ભગવાને આપને ત્યાં મારે આવવાનું થયું છે અને તમે જે ઈચ્છા દર્શાવી છે તે ખરેખર હિતકારક છે અને શાસ્ત્રનો મત પણ એ જ છે. માટે તમે સાંભળો, હું કહું છું. ભગવાન કહે છે કે સર્વેશ્વર એવો હું હરિકૃષ્ણ. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે કે હું સર્વેશ્વર છું, સર્વોપરી છું, સર્વ અવતારનો અવતારી છું, એવો હું છું. અને મુક્તિ આપવાની ઈચ્છાથી તમે મને સેવો પણ છો. મુક્તિ તમારે જોઈએ છીએ એટલે તમને મુક્તિ પણ અવશ્ય આપવાની છે. આ જગતને વિશે મારી માયા છે, તે માયામાં કેટલાય જીવો મોહ પામે છે અને સંસ્કૃતિને, જન્મ મરણને પામે છે. આ જન્મ મરણને પામે છે, આ લોકમાં આવે છે, પરંતુ કોણ માયાને તરી શકે છે? જે મારું શરણું સ્વીકારે છે, મને જે પામે છે, તે માયાને તરી જાય છે. માટે સૌથી પહેલાં સતામ પ્રસંગાત, સંતોનો પ્રસંગ કરો, સત્સંગ કરો અને એ દ્વારા ભગવાનનું, પરમેશ્વરનું મહત્વ જાણવું. સંતોના સમાગમે કરીને કથા વાર્તાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું, ભગવાનનું મહાત્મ્ય જાણવું અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત એવી જે ભક્તિ તે કરવી,
હે શુભે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત જે ભક્તિ છે તેનાથી આ સંસાર સાગર સરળતાથી તરી જવાય છે. પરંતુ એમાં જો કોઈક એક જ ભક્તિ રાખે, એક જ પ્રકારે ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં એક જો ઊણું હોય તો ક્યાંક એને વિઘ્ન પણ આવે છે. વૈરાગ્ય ન હોય તો ભક્તિમાં વિઘ્ન આવે, જ્ઞાન ન હોય તો પણ વિઘ્ન આવે, ધર્મ કદાચ ન હોય તો પણ ક્યાંક વિઘ્ન આવી જાય. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત એવી ભગવાનની ભક્તિ કરવી, એમાં એક પણ ઊણું રાખવું નહીં. જો એક ઊણું હોય તો દેશકાળના યોગે કરીને વિઘ્ન જરૂર આવે છે. વળી આગળ કહે છે કે માયા નિવૃત્તાવથ મે સભક્ત પ્રાપ્નોતિ તદ્ધામ પરાત પરમ મે કાલાંજનાદ્યૈ રહિતે ચ તસ્મિન ભુંક્તે સુખમ દિવ્યમનંતમેવ. જે આ સંસારમાં સંતોનો યોગ સમાગમ કરી કથા વાર્તાનો લાભ લઈને ભગવાનના સ્વરૂપને ઓળખે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ કરે, તે આ સંસાર સાગર તરી જાય છે અને માયામાંથી નિવૃત્તિ મેળવીને મારા ધામને પામે છે. અને એ જે મારા ધામને જે કોઈ જીવ પામ્યો તેને પછી જન્મ મરણ રહેતો નથી. જન્મ મરણનું દુઃખ કોઈ પણ પ્રકારનું આવતું નથી. એટલે સિદ્ધાંત વાક્ય છે. હે માતા, વેદ વગેરેમાં પણ આ જ વાત કહી છે. ભગવાનનું જે શરણું, ભગવાનની જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ કરવી, સંતોનો સમાગમ કથા વાર્તા દ્વારા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવવું, નિષ્ઠા કેળવવી, દ્રઢતા કરવી, આ બધું જે કરવું, એનાથી જ આ સંસાર સાગરમાંથી છૂટાય છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ત્યારે ફરી પાછા ભક્તિ માતા કહે છે કે હજુ પણ મને કંઈક વાત આગળ સમજાવો. ઇતિ શ્રી પ્રેમવતી ઉવાચ સર્વજ્ઞયત્વયા પ્રોક્તમ ભક્તિસ્ત્રૈંગે સમન્વિતા નિત્યમ કાર્યાહરેસ્તન્મામ તત્વતો વક્તુમર્હસી યત સાપ્યાસતામ તેષામ લક્ષણાન્યપી ભાષય ધર્મ જ્ઞાન વિરાગાનામ તથૈવ મામ પૃથક પૃથક. ભક્તિ માતા કહે છે કે સર્વજ્ઞ એવા આપ મને જે ત્રણેય અંગે સહિતની ભક્તિ છે તે ભક્તિ મારામાં આવે તેવી દયા કરો. અને જે સંતોનો સમાગમ કરવાનું કહ્યું એવા સંતોના લક્ષણો પણ કહો. સતામ તેષામ લક્ષણાનાપી ભાષય. એ લક્ષણો પણ મને જણાવો, જેથી કરીને ક્યાંય ભૂલા પડાય નહીં. એટલે ભક્તિ માતા જ્યારે આ પ્રમાણે કહે છે ત્યારે શ્રી હરિરુવાચ સમીચીનમ ત્વયા પુષ્ટમિદમ સર્વૈ હિતાવહમ આત્મન શ્રેયચ્છન્ત્યા માતરે વૈદ્ય બુધૈરપી. ભગવાન કેવળ દયા કરીને કહે છે કે તમે આવો પ્રશ્ન કર્યો છે ત્યારે એ સર્વજીવ હિતને માટે છે, પોતાના શ્રેયને માટે છે. એટલે હે માતા, તમે જે પ્રશ્ન કર્યો તે યોગ્ય પ્રશ્ન છે અને તે પ્રશ્નનો જવાબ હું તમને આપું છું. સંગાયા હેતુભૂતાનામ ભક્તિરાદો સતામ સતી લક્ષણાની બ્રુવે તુભ્યમ સેવ્યાનામ હિ મુમુક્ષુભિ. અંગે સહિત જે ભક્તિ કરવી, ત્રણેય અંગે સહિત ભક્તિ કરવી અને સંતોનું સેવન કરવું,
એ કેવા સંતો હોય, મુમુક્ષુએ કેવા સંતોનું સેવન કરવું જોઈએ, કોનો સમાગમ કરવો જોઈએ. સંત અસંત તપાસી સમાગમ કરજો વિવેક વિચારી. સ્વામી બાપાએ આપણને આ કીર્તન આપીને બહુ જ અનહદ કૃપા કરી છે. જે ભક્તિ માતા પૂછી રહ્યા છે તે વાત સ્વામી બાપાએ આપણને દયા કરીને આપી દીધી છે. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે કે હું તમને એ સત્પુરુષોના, એ સંતોના લક્ષણો કહું. કે એમ કરીને કહે છે, કારુણિકા ક્ષમાશીલા શાંતા દાંતા દૃઢવ્રતા નિર્માના નિર્મદા પુતા સર્વભૂત હિતેરતા. ઘનશ્યામ મહારાજ સત્પુરુષના લક્ષણોનો કહેવાનો પ્રારંભ કરે છે. એમાં પહેલાં કહ્યું કે કારુણિકા ક્ષમાશીલા. આવા જે સંત પુરુષ હોય, સદપુરુષ હોય, મુક્ત પુરુષ હોય, તે કરુણાના સાગર હોય, બહુ જ દયાળુ હોય, બહુ જ કૃપાળુ હોય, એમનામાં અનહદ અપાર કૃપા રહેલી હોય. સ્વામી બાપાએ મુક્ત પુરુષ તો તેને રે કહીએ જે મૂર્તિના સુખમાં રમાડે રે. સત્પુરુષ તો તેને રે કહીએ જે શાશ્વત શાંતિ પમાડે રે. મુક્ત પુરુષ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, એની બધી વ્યાખ્યા આ કીર્તનમાં આપણને સંભળાવી છે. અને 15મી તારીખમાં આ કીર્તન આપણે દર 15મી તારીખે બોલીએ છીએ. વારંવાર દર મહિને એક વખત આનું રટણ કરીએ છીએ કે આપણે સત્પુરુષ કેવા ખોળવા જોઈએ. આપણી પર તો બહુ દયા હો, આપણે ખોળવા જવાની જરૂર પડી નહીં. સ્વર્ણ ભગવાને અનહદ કૃપા કરીને આપણને કહ્યું કે અસ્ય આજ્ઞાયમ વર્તિતવ્યમ ભરતબીર મામ કેરજ નહીં. આ ગોપાળ મુનિની આજ્ઞામાં રહેજો. આ દયા કરી દીધી, શોધવા જવાની જરૂર પડી નહીં. બહુ અનહદ કૃપા કરી. આવી કૃપા કરનાર એ સત્પુરુષ કરુણાના સાગર હોય. ભગવાન એટલા બધા કારુણિક હોય, એટલા બધા દયાળુ હોય કે ન પૂછવા. વાલા બંધુ, વિચાર કરવા જેવો છે કે ભગવાને આ લોકમાં દર્શન આપ્યા. વૈરાટ નારાયણની અડધી આવરદાએ, અને એ અડધી આવરદાએ દર્શન આપ્યા છે. એ આપણા યુગમાં આપણને લાભ મળ્યો. ભગવાન પ્રગટ થયા, છેક ઉત્તર પ્રદેશમાં પ્રગટ થયા, ત્યાં રોકાયા નહીં. વન વિચરણ 12,000 કિલોમીટર કર્યું. અનેક રાજાઓ મળ્યા, અનેક તપસ્વીઓ મળ્યા, કોઈના બંધનમાં રોકાયા નહીં. અને આખરે ફરી ફરીને આવ્યા ગુજરાતમાં. અને હવે કે લાભ લો જ. હવે કે છે હવે તમે લાભ લો, હવે હું જવાનો નથી, હવે વિચરણ કરવા હું નથી જવાનો. લાભ લોજ ગામે આવીને મુકામ કર્યો. રામાનંદ સ્વામીના આશ્રમ, મુક્તાનંદ સ્વામી આ જે લાભ આપ્યો, આ કૃપા કરી, ગુજરાતના ગામડે ગામડે ફર્યા, અનેક તીર્થો કર્યા, અનહદ કૃપા વરસાવી, સત્સંગ ખૂબ ખૂબ કરાયો, અને કષ્ટો પણ ઘણા સહન કર્યા એમણે. એક જ સમયમાં અનેક અનેક રૂપે પણ દર્શન આપ્યા. ભક્તોએ જે પ્રાર્થનાઓ કરી, જે વિનંતીઓ કરી, એ બધી જ વિનંતીઓ સ્વીકારીને એમને લાભ આપ્યા. અને સત્સંગનો પાયો એટલો બધો મજબૂત કર્યો કે ન પૂછો. એ સમયગાળામાં જે હરિભક્તોએ કષ્ટ સહન કર્યા છે, જ્ઞાતિના, સમાજના, ગામના બધા વિરોધ વચ્ચે સત્સંગ રાખ્યો છે. હરિભક્તોએ સત્સંગ રાખ્યો છે અને સંતોએ પણ સત્સંગ રાખ્યો છે. સત્સંગ કરાવવાને માટે થઈને
કેવા કેવા ગામડાઓમાં ફરે, કેવું વિચરણ કરે. વાલા બંધુઓ, એમાં ચોમાસાના દિવસો આવે ત્યારે આપણે હમણાં જ જે જોયું, વરસાદની હેલી થાય, ક્યાંય બહાર નીકળાય એવું રહે નહીં. પાણી 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 પાણી, તળાવ ભરાઈ જાય ને, ડેમ ભરાઈ જાય ને, કેનાલો બધી છલકાય ને, આ બધું થાય. ક્યાં જવું, ક્યાં જવું, ક્યાં જવું? ઘરમાં જ પુરાઈ રહેવાનું થાય. ક્યાંક લાઇટો બંધ થઈ જાય ને, ક્યાંક બીજું બંધ થાય, બસો બંધ થઈ જાય, બધું ટ્રેનો બંધ થાય, બધું ઘણું થાય. તો એ સમયગાળામાં કેટલા સહન કર્યા હશે દુઃખો એ સંતોએ, અને સત્સંગ કરાયો. સત્સંગ ભગવાનની કૃપાએ જે કંઈ થયો, અને જે કંઈ સત્સંગ ફેલાણો, હજારો ઉપરાંત સંતો બન્યા, લાખો ઉપરાંત હરિભક્તો બન્યા. આવી પ્રગતિ, આવી વૃદ્ધિ, આવો વિકાસ ઘણાને દેખ્યો ખમાતો નહોતો. એટલે સંતોને હેરાન પરેશાન પણ કરતા હતા, સંતોને માર પણ મારતા હતા. અને સંતો રક્ષણ માટે રાઘવાનંદ સ્વામીએ તો સોપારીની માળા બનાવી હતી. 108 સોપારીની માળા બનાવીને રાખતા હતા કે રખે ને કંઈક આવો પ્રસંગ આવે, ભલે મારીએ નહીં પણ જરાક ફેરવીએ તો ખરા. કારણ કે પ્રસંગ અવારનવાર બને, મુશ્કેલી અવારનવાર આવે. પણ ભગવાનને ખબર પડી કે રાઘવાનંદ સ્વામીએ આવી સોપારીની માળા બનાવી. એ તો કદાચ સોપારીનો મોટો સોપારો જ હશે, નાની સોપારીઓ નહીં રાખી હોય કંઈ. કારણ કે જે કામ માટે જોઈએ છે એ માટે તો મોટી સોપારો જોઈએ ને ભાઈ. પણ ભગવાને એ લઈ લીધી અને કહ્યું કે ગાલિદાનમ તાડનમ છે કૃતમ કુમતિર ભૈજની ક્ષંતવ્યમેવ સરેશામ ચિંતનિયમ હિતમ ચ તે. કોઈ ગાળ ભાંડે, કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, તો પણ એની સામે કાંઈ નહીં કરવું અને એનું હિત થાય એમ ચિંતન કરવું. આ વર્ષ 2 વર્ષ પહેલાં ઘણું પ્રકરણ ચાલતું હતું. ત્યારે નિવેદનો એવા પણ આવતા હતા કે સોમનાથ કેમ કંઈ બોલતા નથી? તો કે ન બોલે, એમના ભગવાને કહ્યું છે સહન કરી લેવાનું, સહન કરવાનું. કે એટલે સહન કરવાનું. રાઘવાનંદ સ્વામી, લાવો એ માળા મારે ફેરવવી છે. વાલા બંધુ, કેટલો માર મારતા હશે. ભગવાન કેવા દયાળુ, કેવા કારુણિક કે ના, માળા એ લાવો, એ લાવો, એ માળા મારી પાસે લાવો, દુઃખ સહન કરજો. આપણે અનેક જીવોના કલ્યાણ કરવા છે, એટલા માટે દુઃખ સહન કરજો. વાલા બંધુ, ભગવાન કરુણાના સાગર કેવા છે, કેટલી જીવો ઉપર કરુણા કરી છે. આપણ સર્વ ઉપર આપણી નાદવંશિક ગુરુ પરંપરાએ કેવી કરુણા કરી છે, એ અહર્નિશ અવિરત એ ધારા ચાલી આવી છે. વાલા બંધુ, કોઈક એક સમયે એકાદશીનો દિવસ હતો, નિર્જળા એકાદશી હતી. સવારનો પહોર 8 વાગ્યા 9 વાગ્યાનો પહોર હતો. ભગવાન સભામાં ગરુડપુરમાં બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર વગેરે ભક્તો પણ બેઠા હતા. એવા સમયમાં થોડાક સમય પહેલાં એક સંત એકડમલ થઈને નીકળ્યા હતા. કારણ કે ભગવાને જે 108 પ્રકરણ ચલાવ્યા, એમાં કોઈક આકરું પ્રકરણ ચલાવે ત્યારે એ પ્રકરણમાં ખમી ન શકાય, રહી ન શકાય. એટલે એ એકડમલ થઈને સત્સંગમાંથી નીકળે. કોઈ કારણવશાત આ હીરાદાસ નામના સંત સત્સંગમાંથી ગયા હતા. આકરા નિયમોને લીધે એ નીકળેલા હીરાદાસ સ્વામી ત્યાં સભામાં આવ્યા. મહારાજે એમને જોયા, પાસે બોલાવ્યા. વાલા બંધુ, ભગવાન ભગવાન છે.
સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, અનંત બ્રહ્માંડના અધિપતિ છે. હજારો ઉપરાંત સંતો હોય ને તો પણ બધાને ઓળખી શકે. હો, હથેળીમાં જળનું ટીપું જેમ દેખાય આપણને એમ એ બધાને ઓળખે. એટલે ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ સંત તો હમણાં થોડાક સમય પહેલાં નીકળ્યા હતા, એ આવ્યા છે. આવ્યા એટલે પાસે બોલાવ્યા. એ દંડવત કરવા લાગ્યા, પણ દંડવત બરાબર કરી શક્યા નહીં. ધીરે ધીરે ભગવાન પાસે આવ્યા અને ભગવાનના ચરણમાં માથું મૂકીને રડી પડ્યા. રડી પડ્યા એટલે મહારાજે તેમના મસ્તક ઉપર 2 હાથ મૂક્યા અને શાંત થવા કહ્યું. શાંત થાવ. શું થયું? કેમ રડો છો? તમને શું થયું કહે છે? ત્યારે કહે છે કે મહારાજ, મારા જીવમાંથી કાં તમારા નિશ્ચય, તમારા સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો, કાં મને શરણે લો. હીરાદાસ સ્વામી ભગવાનને કહે છે કે હે મહારાજ, બીજું શું થાય? બીજું કંઈ નથી થયું. તમારા સ્વરૂપનો જે મારા હૃદયમાં નિશ્ચય છે એ કાં નિશ્ચય કાઢી નાખો, કાં મને તમારા શરણે લો. ત્યારે ભગવાન કહે છે કે તમારા હૃદયમાંથી મારા સ્વરૂપનો નિશ્ચય કાઢો એ મારું કામ નથી, એ કુસંગીનું કામ છે. કુસંગી તમને મળે એ અમારો અવગુણ ઘાલે, ન બોલવાનું બોલે, કશું ન હોય એનું ઊભું કરે, વાતનું વતેસર કરે, વેતનું હાથ કરે. આવા જે મળે એ તમારા હૃદયમાંથી મારા સ્વરૂપનો નિશ્ચય કાઢી શકે. એટલે સ્વામી, તમારા હૃદયમાંથી મારા સ્વરૂપનો નિશ્ચય કાઢવા માટે તમારે અહીં આવવાની જરૂર નથી, મારી પાસે આવવાની જરૂર નથી. આમ જ્યાં બોલ્યા એટલે વળી હીરાદાસ સ્વામી બહુ જ રડવા લાગ્યા. તેમનાથી ઊભું પણ રહી શકાતું નહોતું. એકદમ નીચે પડી ગયા અને તેમના શરીર ઉપર જે ગાતડિયું હતું, વસ્ત્ર હતું, તે સરકી ગયું અને શરીરમાં જે માર મારેલો હતો, શરીરમાં લોહીના માંસના લોચા બહાર આવતા હતા, એ દેખાણા. મહારાજ એકદમ ઊભા થઈ ગયા. આ હીરાદાસ સ્વામીના શરીર ઉપર આવું વાગ્યું છે, આવું લોહી નીકળ્યું છે, આવા માંસના લોચા છે, એ જોઈને ઊભા થઈ ગયા અને તેમની પાસે જ બેસી ગયા, નીચે બેસી ગયા અને એ શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યા. સ્વામી, સ્વામી, આ શું થયું? આખા શરીરે આટલી બધી ઉપાધિ કોણે કરી? હે સ્વામી, શું થયું? શું થયું? પેલા સંત કંઈ બોલી ન શકે, ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. બધા સંતો પણ ભેગા થઈ ગયા. શરીરનો એક પણ ભાગ એવો નહોતો કે જ્યાં વાગ્યું ના હોય, જ્યાંથી લોહી નીકળતું ના હોય, જ્યાંથી માંસ નીકળતું ના હોય, એક પણ ભાગ નહોતો. સૌ આ જોઈને ધ્રુજી ગયા, સૌના હૈયા હલી ગયા. ભગવાન એના શરીર ઉપર હાથ ફેરવતા હતા અને પૂછતા હતા, સ્વામી, હવે તમે અમારી પાસે જ છો, કોઈ ચિંતા ન કરો. તમારે હવે કોઈ દુઃખ સહન કરવાના આવશે નહીં, તમને અમારું શરણું અખંડ રહેશે. સ્વામી, પણ આ થયું શું? આવો કાળો કેર કોને વર્તાયો? ક્યાં થયું? કેવી રીતે થયું? ત્યારે એ હીરાદાસ સ્વામી કહે છે કે મહારાજ, હું અહીંથી નીકળી ગામોગામ ફરતો હતો અને
કોઈક ગામના ચોરામાં, કોઈક ધર્મશાળામાં, કોઈક દેવ મંદિરમાં, ક્યાંક વગડામાં, ક્યાંક ખેતરમાં જે કોઈ મુમુક્ષુ મળે એમને આપના સ્વરૂપનો મહિમા સમજાવતો હતો. એમ સત્સંગ પ્રચાર કરતો હતો. આટલું બોલતા બોલતા તો થાકી ગયા એટલે ભગવાને પાણી મંગાવ્યું કે પાણી લાવો. પાણી આવ્યું. લો સાધુરામ, પાણી પીઓ. ત્યારે હીરાદાસ સ્વામી કહે છે કે મહારાજ, આજે તો નિર્જળા એકાદશી છે. આજે નિર્જળા એકાદશી છે, પાણી ન પીવાય. આટલું બધું અનાદ દુઃખ છે, બોલી શકાતો નથી, ઊભા રહી શકાતો નથી. અને ધર્મ નિયમ પાળવા માટે, ભગવાનની આજ્ઞા પાળવા માટે કેવા કટિબદ્ધ છે. મહારાજ કહે છે, સ્વામી, નિર્જળા એકાદશી તમારા માટે નહીં, અમારા માટે. તમે પાણી પીઓ, અમારી આજ્ઞા છે, તમે પાણી પીઓ કે છે. આખરે પાણી પાયું અને પૂછ્યું કે સ્વામી, શું થયું હતું, કહો તો ખરા. ત્યારે કહે છે કે સત્સંગ કરાવતા કરાવતા રાત્રે 10 વાગે એક ગામમાં હું ગયો. ત્યાં મંદિરે પહોંચ્યો. ત્યાં જ રાત રોકાવાનું મેં નક્કી કર્યું, કારણ કે 10 વાગ્યા હતા. જોડી ભરાવી અને સ્વામિનારાયણ બોલવા માંડ્યો. જ્યાં સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યું, ત્યાં એ મંદિરે એક બીજા બધા બાવાઓ પણ ઉતરેલા હતા. એ બાવાઓ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, तुम किसका साधु हो, किसका भजन करते हो? મેં કહ્યું, હું સ્વર્ણ ભગવાનનો સાધુ છું અને સ્વામિનારાયણ ભજન કરું છું. જો તમને રૂચતું ન હોય, હું તમારા સ્થાનમાં છું, તમને રૂચતું ન હોય તો હું મનમાં ભજન કરીશ. પણ તે તો સ્વામિનારાયણનું નામ સાંભળતા જ ભડક્યા અને મને કહેવા લાગ્યા कि स्वामिनारायण का भजन छोड़ दे वरना तुमको हम जला देंगे. આવું બોલવા લાગ્યા. પણ મહારાજ, મેં કંઈ મનમાં રાખ્યું નહીં. અને પછી એકાંતમાં મનમાં સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યો. પણ મારા હોઠ ફફડતા હતા ને, એટલે એ સાધુઓ ખીજાણા અને ભઠ્ઠીમાં, ચૂલામાં અગ્નિ બરાબર તપાવી અને એમના ચીપિયા ગરમ કરવા માંડ્યા. ચીપિયા ગરમ કર્યા અને પછી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બાબુડી, स्वर्ण का नाम मत लेना, ये दिखा, अभी हम तुमको जला देंगे. પણ આપનું નામ તો સેજે આવી જતું હતું, હોઠ ફફડતા હતા, એટલે મને નીચે પાડીને ઊંધો નાખીને લાલચોળ થયેલા જે ચીપિયા એના ડામ દેવા માંડ્યા. લાલચોળ થયેલા ચીપિયા ડામ દેતા હતા એટલે દુઃખ પડતું, એટલે જોરથી સ્વામિનારાયણ બોલાતું હતું. જેટલા ડામ ભારે દુઃખી એટલું વધારે સ્વામિનારાયણ નામ ઊંચેથી બોલાતું હતું. અને જેમ હું સ્વામિનારાયણ નામ બોલતો હતો એમ વધારે ચીપિયાના ડામ દેતા હતા. આખા શરીરે ચીપિયાના ડામ દેવા માંડ્યા. એક પછી એક ડામ દેતા હતા. અને પછી તો મને ખબર ન રહી, હું પણ બેભાન થઈ ગયો. અને પછી એ બધા થાકીને સૂઈ ગયા. પણ પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે કોઈક એક સાધુ મારી બાજુમાં બેઠો હતો અને એ મને મારા શરીરે પંપાળતો હતો અને મને કહેતો હતો કે પાણી પીવું છે, હું પાણી આપું. ત્યારે
મેં એને કહ્યું કે સાધુરામ, મારે પાણી પીવું નથી કે. ત્યારે એ કહે છે કે તમારે ક્યાં જવું છે? ત્યારે કહે છે, મેં એમ કહ્યું કે હું ગઢપુરથી નીકળ્યો છું અને ગઢપુર જવું છે. પછી આખી રાત તો સૂઈ શકાણું નહીં. બેઠા બેઠા જ રાત પસાર કરી અને પરોઢિયું થયું એટલે નીકળ્યો. માંડ 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 આપનું સ્મરણ કરતાં કરતાં અહીં આપની પાસે પહોંચ્યો છું. આમ જ્યાં બધી વાત કરે છે ત્યાં ભગવાનની આંખમાંથી આંસુ ચાલુ ને ચાલુ જ રહ્યા છે. ભગવાન વિચાર કરે છે કે આટલો બધો સ્વામિનારાયણ નામનો વિરોધ શું બગાડ્યું છે? આ કયા પ્રકારનો ધર્મ, આ કયા પ્રકારની સાધુતા? મહારાજના વિચારો ઊંડા ને ઊંડા ચાલ્યા જાય છે. મહારાજ કહે છે કે આ ભારતમાં પ્રસરેલો જે સનાતન ધર્મ તે સનાતન જ છે, તેનો કદી નાશ થતો નથી, એનો ક્ષીણ પણ થતો નથી. જ્યારે સનાતન ધર્મ ક્ષીણ થાય ત્યારે ભગવાન અવશ્ય પ્રગટ થાય છે અને પુનઃ એ સનાતન ધર્મનું સ્થાપન કરે છે. પરંતુ આ સનાતન ધર્મના નામે ચરી ખાનારા જે મિથ્યા છે, દેહાભિમાની છે, એ એટલું નથી સમજતા કે આ વિરોધ આપણે કોનો કરીએ છીએ, કોને પજવીએ છીએ. સનાતન ધર્મનું પાલન કરનારા છે એમને જ આપણે પજવીએ છીએ. આટલો બધો રાગદ્વેષ, એમને રાગદ્વેષથી પર બીજું કશું છે જ નહીં, કંઈ બીજો આત્મભાવ પણ નહીં. ધર્મનું માત્ર અવમૂલ્યન જ કરવું, આ જ કરવું. આમ ભગવાન ઊંડા ને ઊંડા વિચારોમાં ચાલ્યા જાય છે. અને એ હીરાદાસ સ્વામીના શરીર પર ભગવાન હાથ ફેરવે છે. પછી ભગવાન કહે છે કે આ સંતની પથારી અમારી અક્ષર ઓળીએ જ રહેશે, અમે જ સેવા કરીશું. જુઓ તો ખરા ભગવાનની કેટલી કરુણા. ભગવાન કહે છે કે અમે સેવા કરીશું, અમારા રૂમની પાસે જ એમનો ઉતારો પથારી રાખો, અમે સેવા કરીશું. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ અમે સેવા કરીશું, અમે સારવાર કરીશું, તમે તકલીફ ન લેશો. ત્યારે ભગવાન કહે છે કે મને તકલીફ નથી, મને વ્યથા છે, મને દુઃખ છે કે મારા સંતને આટલા દુઃખી કરે. આ દુઃખ છે. આ ડામ મારા સંતના શરીર ઉપર છે એટલું નહીં, મારા શરીર ઉપર ડામ છે, એ મને દુઃખ છે, એટલે હું સેવા કરીશ. ખૂબ વિનંતી કરી સંતોએ અને કહ્યું કે ના, અમે સેવા કરીશું. પછી સંતો, લાડુબા, જીવબા વગેરે ભાઈઓએ પણ સમયે સમયે સંતની સેવા માટે જેવી જમવાની રુચિ હોય, જેવું જરૂર હોય એ પ્રમાણે બધું બનાવીને મોકલે અને જમાડે. અને થોડા જ સમયમાં ભગવાને એમને સાજા કરી દીધા. વાલા બંધુઓ, ભગવાનની જે કરુણા છે, ભગવાનની જે દયા છે, એ દયા આપણે કેટલી સમજ્યા છીએ, એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય આપણને કેટલો થયો છે, આપણા જીવમાં કેટલો દ્રઢ થયો છે, એ તપાસવાનો આ અવસર છે. ભગવાનના સમયમાં જે આ પ્રસંગ ભગવાને સર્જન કર્યા, કોના માટે? આપણા માટે. આપણને સ્વયં ભગવાનનો
સ્વર્ણ ભગવાનની નાદવંશી ગુરુ પરંપરાનો સ્વર્ણ ગાદીનો આવો નિશ્ચય છે કે નથી? દુઃખ પડે, આપત્તિ આવે, મુશ્કેલી આવે, ઉપરા છાપરી મુશ્કેલી આવે, ત્યારે ક્યાંય બીજે મન પરવાતું તો નથી ને? ક્યાંય બીજે મન જતું તો નથી ને? ક્યાંક ભપકો દેખાય, ક્યાંક આગતા સ્વાગતા દેખાય, માન સન્માન દેખાય, ત્યાં લોભાઈ તો જતા નથી ને? આ તપાસવાનો આ અવસર છે. આપણા જીવનમાં આવા દુઃખ સહન કરવાનો તો આવ્યા નથી ને આવવાના પણ નથી. આવા દુઃખ સહન કરવાના આવે, કષ્ટ સહન કરવાના આવે તો પણ દ્રઢ રહેવાય એવી આ અવસરે પ્રાર્થના કરવાની. કસોટી કરો તો ભલે કરજો, પણ રખાવજો દ્રઢ ટેક. વાલા બંધુઓ, સ્વામિનારાયણ ગાદીએ સ્વર્ણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે અને સ્વયં સ્વર્ણ ભગવાન પોતાની નાદવંશી ગુરુ પરંપરા દ્વારા કાર્યો કરે છે. એ વાત સ્વામી બાપાએ આપણને દ્રઢ કરાવી છે, ગાંઠ વળાવી છે અને નિશ્ચય બરાબર દ્રઢ કરાયેલો છે, જીવમાં ઉતાર્યું છે. સ્વામી બાપાએ આપણને આ કારણ સત્સંગ, આ સ્વર્ણ ગાદીનો સત્સંગ આપીને આપણે એ વાત પણ સમજાવી છે કે આ કારણ સત્સંગ, આ સ્વર્ણ ગાદીનો સત્સંગ એ છે, છતી દેહે મૂર્તિના સુખનો અનુભવ કરવાનો આ સત્સંગ છે. એ માર્ગે આપણે ચાલ્યા છીએ કે નથી ચાલ્યા? કે રાગ દ્વેષમાં, કે ઈર્ષા ઉદ્વેગમાં ક્યાં આપણે ફસાયા નથી ને? કે પછી મારા તારામાં, કે કોઈ પ્રલોભનમાં, કોઈ માન મોટપમાં કે લેવાય તો નથી જવાતું ને? કંઈક આપત્તિ આવે, જીવન છે, જીવનની ઘટમાળ સુખ દુઃખથી ભરેલી છે. એ સુખ દુઃખથી ભરેલી ઘટમાળમાં ક્યારેક કોઈક ઠેકાણે આ બાધા રાખો, આ દોરો રાખો, આમની માનતા રાખો, આમનું આટલું કરશો તો આમ થઈ જશે, આમને થઈ ગયું, તમે નથી જોયું, તમને નથી ખબર, આપણા પાડોશી, આપણા સોસાયટીના, આપણા એમનું અહીંયા આગળ આવું કામ થઈ ગયું, તમે એ કરાવો, તમારે સારું થઈ જશે, તમારે સંતાન નથી, તમારે આમ નથી, તમારે તેમ નથી, તમારે ફોર વ્હીલર ગાડી નથી, આમ છે તેમ છે, તમે આમ કરો. તો એવા સમયમાં આપણું મન અડગ રહે છે કે નથી રહેતું? આપણે હીરાદાસ સ્વામી જેવા કષ્ટ તો આવતા નથી, આવવાના નથી, એ પણ નક્કી છે. સામાન્ય સામાન્ય પ્રસંગો આવે એમાં આપણે નિશ્ચયમાંથી અનિશ્ચયનો ઘાટ થઈ જાય છે કે કેમ? આ તપાસવાનો અવસર છે. વાલા બંધુઓ, ભગવાન અને મોટાએ એટલી બધી કૃપા કરી છે, એટલી બધી દયા કરી છે, એટલી બધી કરુણા છે કે આપણે જે માગ્યું હોય ને એના કરતાં એમણે વધારે આપ્યું છે. આપણે સપનું નહોતું આવ્યું કે હું આટલો ધનવાન બનીશ, હું આવા મકાનવાળો માલિક બનીશ, આવી ગાડીઓનો માલિક બનીશ, એવું સપનું પણ આવ્યું નહોતું. આજથી 15-20 વર્ષ પહેલાંનો વિચાર કરી લો. માત્ર 15-20 વર્ષ પહેલાં આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા? આ વિચાર કરીએ ને તો આપણને એમ લાગે કે ભગવાને આપણા ઉપર કરુણા કેવી કરી છે. આ સ્વર્ણ ગાદીએ આપણી ઉપર કરુણા કેવી કરી છે. સ્વામી બાપાએ આપણા ઉપર કરુણા કેવી કરી છે. વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજે કરુણા કેવી કરી છે. વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ કેટલી કરુણા કરે છે. ભલા બંધુ, કષ્ટ આપણને કાંઈ નથી આવ્યા, કાંઈ આવવાના પણ નથી. જે કંઈ કષ્ટ આવે, આપણા કષ્ટ તો સ્વયં સ્વામિનારાયણ ભગવાને માગી લીધા છે કે હે રામાનંદ સ્વામી, તમારા આશ્રિતને એક વીંછીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીંછીની વેદના. જુઓ તો ખરા, એક વીંછીની વેદના સામે એક વીંછીની વેદના નથી માગી,
એક વીછની વેદના સામે રૂવાડે રૂવાડે કોટી કોટી વીછની વેદના માગી, પણ તમારો આશ્રિત એ વેદનાથી રહિત રહો. હે રામાનંદ સ્વામી, તમારા આશ્રિતના પ્રારબ્ધમાં, તમારા આશ્રિતના પ્રારબ્ધમાં, એના નસીબમાં, એના ભાગ્યમાં જો ભિક્ષા પાત્ર હોય, માગી ખાવાનો વખત હોય, ભિક્ષાંદેહી માગી ખાવાનો વખત આવ્યો હોય, તે ભિક્ષા પાત્ર ભગવાન કહે છે મને આવો, પણ તમારો આશ્રિત અન્ન વસ્ત્રે કદી દુઃખી ન થાવ. આ બધું તો ભગવાને માગી લીધું છે. આ બધું ભગવાને જે માગી લીધું છે એ જ ભગવાન સ્વર્ણગાદી પર બિરાજમાન થઈને આપણા બધા જ મનોરથો પૂરા કરે છે. એનો આપણ સૌને અનુભવ છે. તો આપણા જીવનમાં એવા તો દુઃખો આવવાના નથી, એવા કષ્ટ આવવાના નથી, પણ ક્યાંક કોઈ પ્રલોભનમાં, ક્યાંક લાલચમાં આપણે ખોવાઈ તો નથી જતા ને. જોજો હો વાલા બંધુઓ, ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બંનેમાં તફાવત છે. ગાયનું દૂધ પીળું હોય, ભેંસનું દૂધ ધોળું હોય. ગાયના દૂધના ફેટ ઓછા હોય, ભેંસના દૂધના ફેટ વધારે હોય. તેમ છતાં પણ મા બાપ પોતાના સંતાનને ડોબાનું દૂધ પાતા નથી, ગાયનું દૂધ પાય છે. વાલા બંધુઓ, એથી આગળ વધીને થોરિયાનું દૂધ હોય ને, એ તો એથી ગાય ભેંસના દૂધ કરતાં પણ વધારે દોડું હોય અને બહુ જ ફેટ હોય. પેલા માપવાવાળાની શીશી તૂટી જાય એટલા ફેટ હોય. પણ એ પીવાય? એ પીવાય? ના પીવાય. એ જીભે અડાડાય? ના અડાડાય. એનો અખતરો કરાય? ન કરાય. એમ ક્યાંક ઉજળામણ, ક્યાંક એવો વધારે ફેટ આપણને દેખાતા હોય તો એ ચખાય કે કેમ, એ નક્કી કરવાનો અવસર આજે જ. વાલા બંધુઓ, જ્યારે ભગવાને આવી દયા કરી છે, ત્યારે આપણી ઉપર અનહદ કૃપા વરસાવી છે, ત્યારે એ કૃપાને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. સ્વયં ભગવાન કેવળ કૃપા કરીને ભક્તિ માતાને, સત્પુરુષ ભગવાન અને સત્પુરુષ કેવા કારુણિક છે, કેવા દયાળુ છે, એ કહી રહ્યા છે કે ભગવાન અને મોટા પુરુષ આવા દયાળુ હોય, કરુણાના સાગર હોય. આપણે સૌએ એ અનુભવ્યા છે. હજુ ભગવાન સત્પુરુષોના જે લક્ષણો કહે છે તે આપણે આગળની કથામાં જોઈશું. વાલા બંધુઓ, આજનો જે અવસર વર્તમાન સમયે આચાર્ય સ્વામીશ્રી મહારાજ વિદેશની ધરતી ઉપર, આઇસલેન્ડ ઉપર ભક્તોને સુખ આપે છે, ત્યારે આપણે પણ એમને પ્રાર્થના કરીએ કે વહેલા વહેલા અમારી પાસે આવીને અમને દર્શન આપો અને અમને પણ સુખ આપો. આજે આ સભામાં જે યજમાન તરફથી જે પ્રસાદ હશે તે પ્રસાદ ભગવાન બાપા સ્વીકારીને આપણ સર્વને પ્રસાદ આપે અને આપણ સર્વ ઉપર જેમ ભગવાન કરાવવા માગે છે, જે વાત સમજાવવા માગે છે, તે વાત આપણા જીવનમાં ચરિતાર્થ થાય, એ જ પ્રાર્થના સાથે વિરમીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ પ્રભા ધર્મ ગ્રંથ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.